નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. રાજકોટ શહેર આવાસ યોજનાના ક્વાર્ટર્સ ધારકોને રિપેરિંગ તેમજ રિનોવેશન કરાવી આપવા અંગે આવેદનપત્ર. રાજકોટ શહેર 13 જુલાઈ 2024ના રોજ રાજકોટમાં બનેલ અઘટિત ઘટના જેમ કે ટીઆરપી ગેમ ઝોનમાં બનેલ માનસર્જિત ઘાતકી ઘટના ઘાતકી અપરાધ 25 મે 2024ના રોજ બનેલ બનાવમાં અનેક યુવાનો તથા નાના બાળકો તેમજ બહેનો માતા ભસ્મભૂત થઈ ગયેલ છે. આ ઘટના બાદ અચાનક રાજકોટ જાણે કે કૌભાંડની નગરી, લાંચીઓની નગરી, ભ્રષ્ટાચારીઓની નગરી હોય તેવું સાબિત થઈ રહ્યું છે. આ ઘટના બાદ વશીથી ચાલતા ગેરકાયદેસર ફાયર એનઓસી વગરના સંકુલો, હોટલો, ગેમ ઝોન હતા તમામને સીલ કરવામાં આવી રહ્યા છે, જે ખૂબ જ સારી બાબત છે. આવા ગેરકાયદેસર ચાલતા બાંધકામોની જવાબદારી તેમજ રહેણાંક મકાનના પાર્કિંગમાં માર્જિનની જગ્યામાં 5 થી 6 દુકાનો ગેરકાયદેસર બનાવી વેચાણ કરવામાં આવી રહેલ છે અને પૈસાદાર ખૂબ જ ગેરકાયદેસર રીતે પૈસાદાર બનતો જાય છે. તેની કતેથી જે તે વોર્ડમાં ઇન્સ્પેક્ટરની જવાબદારી ફિક્સ કરી તાત્કાલિક પગલાં લેવા જોઈએ. હાલમાં આવા ફાયર એનઓસી વગરના સંકુલો પાસેથી બાહેંધરી મળવી સીલ પરત ખોલી આપવામાં આવે છે. રાજનગર આવાસ યોજનામાં રહેણાંક ધરાવતા અમો છેલ્લા 25 વર્ષથી રહીએ છીએ અને અમુક આવાસ ધારકોના દસ્તાવેજ 2015 માં કરી આપેલ છે, જે દસ્તાવેજની અંદર ક્વાર્ટરના ફોટા પાડી આપેલ છે. તેમાં આ આવાસના ફોટાની અંદર જર્જરિત બિલ્ડિંગ, તેમાં અંદરની છતમાં સળિયા દેખાય છે. ત્યારે કેમ સર્વે કરી નોટિસ આપવાની ફરજ ન પડી? રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના બાદ તંત્રને આ આવાસ યોજના જર્જરિત છે તેવું ધ્યાનમાં આવેલ છે. ખરેખર આવાસ યોજના ભયજનક સ્થિતિમાં મૂકનાર છે કોણ છે? જો આવાસ યોજનાના અમુક ક્વાર્ટર ધારકોએ અનેક વખત મૌખિક રજૂઆત કરેલ હોવા છતાં અમને કોઈ પ્રકારના રિપેરિંગ કે મરામત કરી આપવામાં આવેલ નથી. અમુક ક્વાર્ટર ધારકોની માંગણી છે કે તાત્કાલિક અસરથી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સ્વપ્ન સમાન યોજના, પ્રધાનમંત્રી યોજના માં સમાવેશ કરી તમામ ક્વાર્ટર ધારકોને આ પ્રધાનમંત્રી આવાસની સહાય ચૂકવી આપી અમારા ક્વાર્ટરોને રિપેરિંગ કરાવવા મદદરૂપ થવા નમ્ર અરજ છે. વિશેષ હાલ ચોમાસા દરમિયાન અમો તમામ ક્વાર્ટર ધારકો સામે કોઈ અમાનવીય વ્યવહાર કરવામાં આવશે તો ના છૂટકે. અમારે અમારા પરિવારના રક્ષણ અને જમીન માટે, શૈક્ષણિક જરૂરિયાત માટે, ધંધા રોજગાર જરૂરિયાત માટે આપની કચેરીમાં ધરણા કરવાની તેમજ આરણાંત ઉપવાસ અને આત્મવિલોપન કરવાની જરૂરિયાત ઊભી થશે, જેની તમામ જવાબદારી અધિકારીઓ અને પદાધિકારીઓની રહેશે. રિપોર્ટર વૈભવ દેસાણી, રાજકોટ. આપનું નામ? મારું નામ જીડી સોલંકી, યુવા ભીમસેના સંસ્થાપક. આજે રાજનગર આવાસ યોજનાના જે રહેવાસીઓ છે આવાસના, એ લોકોના 2 દિવસથી પાણીનું કનેક્શન કાપી નાખ્યું. એ બાબતે કાલે પણ લેખિતમાં કમિશનરશ્રી આરએમસી અને કલેક્ટરશ્રીને લેખિતમાં રજૂઆત કરી હતી, પણ પાણી આપ્યું નથી. અને પછી કમિશનરના બંગલે ગયા હતા, ત્યાં ધરણા પર બેઠા હતા. ત્યાંથી પોલીસ રિટર્ન કરીને હેડક્વાર્ટરથી મેયરના બંગલે ગયા. મેયરના બંગલે જઈને ખબર પડી કાંઈ રહેતું નથી, ભૂત બંગલો છે. પછી ત્યાંથી અમે અત્યારે કલેક્ટરના બંગલે આવ્યા છીએ. કોઈ અધિકારીઓ ફોન ઉપાડતા નથી. જે અધિકારીઓ ફોન ઉપાડે છે, પદાધિકારીઓ ફોન ઉપાડે છે, એ ઉલટા જવાબ આપે છે કે ભાઈ પાડવું પડે, આમ છે તેમ છે. અને મૂળ વાત તો એવી છે કે કૌભાંડ છે આ જે આવાસ યોજનાની અંદર, કે આવાસ યોજના તો કોર્પોરેશને બનાવી છે. તો કોર્પોરેશને જે આવાસ યોજના બનાવી છે, એ આવાસ યોજના 99ના વર્ષમાં બની છે અને 15 વર્ષની અંદર જર્જરિત થઈ ગઈ છે. તો 15 વર્ષની અંદર જર્જરિત થઈ ગઈ, મિનિમમ 35 થી 40 વર્ષ સુધી ટકવું જોઈએ. જો 15 વર્ષની અંદર જર્જરિત થઈ ગઈ, એનો મતલબ છે કે કોર્પોરેશને નબળું કામ કર્યું છે, જે તે સમયે કૌભાંડ થયું છે, ભ્રષ્ટાચાર છે. તો ભ્રષ્ટાચારની તપાસ નથી કરતા, પણ આ લોકોને હટાવવાના પ્રયાસો કરે છે. અત્યારે પાણીના કનેક્શન કાપે છે. પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ છે, એ કોઈ કાપી ન શકે, કોઈની તાકાત નથી, પ્રધાનમંત્રીને નથી આ તાકાત. તમારો પ્રશ્ન જૂનો જ ચાલ્યો આવે છે ને? રાજનગરનું જે ભીમનગર વાળો પ્રશ્ન છે, એ પ્રશ્ન નથી ને? આ કોઈ ઝૂંપડપટ્ટીમાં રહેતા નથી, કોઈ કબજા કરીને રહેતા નથી. આવાસ યોજના વેચાતા મકાનો લીધા છે, હવે કટરો વેચાતા લીધા છે. એટલે કોર્પોરેશનની આવાસ યોજનામાં છે. કોર્પોરેશનની આવાસ યોજના કેટલા વર્ષથી આ યોજના 25 વર્ષ છે. એમનાથી સાલમાં આ યોજના જો આ લોકોને અમલમાં આવી હતી, બરાબર 25 વર્ષથી આ લોકો રહે છે. અને 2015માં આ લોકોના જે અમુકના દસ્તાવેજ, ત્યાં દસ્તાવેજની અંદર ફોટા છે, કોર્પોરેશને પોતે ફોટા આપ્યા છે, સીલ મારેલા છે.
એ ફોટાની અંદર જર્જરિત બિલ્ડિંગ બતાવે છે. પણ તમે આજે આટલા વર્ષ ત્યાં રહો છો, હા તમારે માલિકી ધોરણ છે, બરાબર છે? માલિકી ધોરણ હોય તો કોર્પોરેશન અત્યારે તમારું પાડી અને નવું બનાવીને આપશે કે નહીં આપે? કોર્પોરેશન કોઈ પાડવાના નથી. કોર્પોરેશનનું કહેવાનું એવું છે કે તમે પોતે રિનોવેશન કરો તમારા ખર્ચે. કોર્પોરેશન કાંઈ નહીં કરે. 2015નું હું કહું છું, પુરાવા છે. 2015માં કોઈ રિનોવેશનની કોઈ નોટિસ દેવા માટે કોઈ નથી આવ્યા. તો રાજકોટના ટીઆરપી છે ગેમ ઝોનમાં અગ્નિકાંડ થયો એટલે બધાને રેલા આવ્યા છે. અને ભવિષ્યમાં હાલ અધિકારીઓ કોઈ જેલમાં ન જવું પડે, એ લોકોને ભ્રષ્ટાચાર છતાં એ લોકોની પ્રોપર્ટી સરકાર જપ્ત ન કરી લે એટલે આવા નોટિસ દેવા નીકળે છે. આભાર તમારો.